હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા છે, જેમ કે બાગાયત ખેતી, પ્રાકૃતિક ખેતી જેવી અવનવી ખેતી કરી તેમાંથી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। ખાસ કરીને અગાઉ ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા, જેમાં ખર્ચની સામે ઉત્પાદન સારું ન મળતું હોવાથી હવે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને તેમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। બોટાદ જિલ્લાના રામપરા ગામે રહેતા ખેડૂત બારૈયા વિપુલભાઈ આંબાભાઈ અગાઉ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ ત્યારબાદ તેઓએ ખેતીની શરૂઆત કરી અને તેઓએ 25 વીઘામાં 10 થી 12 વર્ષ પહેલા લીંબુડીનું વાવેતર કર્યું હતું। તેઓ અન્ય પાકોની સરખામણીએ લીંબુડીમાંથી લીંબુનું વેચાણ કરી વર્ષે 1.5 લાખ ઉપરાંતનું 1 વીઘામાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે, જેથી તે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। લીંબુ 25 વીઘા જેવું ખરવા મંદાય અને આવકમાં તો દોઢ આજુબાજુ ગણવાનું લાખથી 1.5 લાખ વીઘે। અને આપણે તમે લીંબુનું કઈ જગ્યાએ વેચાણ કરો છો? લીંબુનું તો બધી અલગ અલગ જગ્યાએ, વધારે બોટાદ, બાકી આમ જ્યાં આપણને સારો ભાવ મળતો હોય ને આપણે નાખવાના। અને વિપુલભાઈ, તમારો અભ્યાસ શું છે અને તમે કેટલા વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છો? પહેલાં શરૂઆતમાં તો હું કારખાને જતો હતો, પછી હીરામાં બહુ ફાવ્યું નહીં, પછી ખેતીમાં ચડ્યો, પછી ખેતીમાં તો બાગાયત વધારે થોડુંક અનુકૂળ લાગતું હતું, એટલે મારા ફઈન દીકરાની આ જમીન છે, પછી એમને હારે હું પછી ચડ્યો વીચે આપણે કરશનભાઈ ઉકાભાઈ જાદવ બલરામવાળા। પછી પહેલાં તો કપાસનું એનું વાવેતર કરતા હતા, પણ એમાં પછી કોઈ હુકારા ના ને તે બધું લાગતું હતું, એટલે પછી બાગાયતનો વિચાર કર્યો બે કે ભાઈ બાગાયતી કરવી। પછી લીંબુ વાવી। આ લીંબુ અત્યારે 10 થી 12 વર્ષ જેવું તો થયું મારે।